તું સો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશી આપ નહીં રંગ રૂપ તુજમાં દિશે તો છો આપયમાપ અગણિત રૂપ અનંત વર્ણો શબ્દ અનેક શણગાર અગણિત રૂપ અનેક વર્ણો શબ્દ અનેક શણગાર શું વખાણું કેમ વર્ણવું વાલા હું છું અબુધય જાણ શું વખાણું કેમ વર્ણવું વાલા હું છું અબુધય જાણ તું સૂર્ય તું ચંદ્રમા તું જગ સર્જનાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજ મેં સર્વ શણગાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજ મેં સર્વ શણગાર સમાયું સર્વ તુજમાં જડ ચેતનયા ઘાટ મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર મુજને તુજમાં સમાવી મિટાવો અનિત્ય વિચાર વિચારથી પણ સદગુરુ નિર્વિકલ્પ નિર્વિકાર આકાર મુજ મન તણો સમાવો ગુરુ મહારાજ આકાર મારા મન તણો સમાવો ગુરુ મહારાજ સમાવો ગુરુ મહારાજ તમારું શરણ છે વિશાળ અનેક જીવોના તારણહાર સદગુરુ છો દીન દયાળ અનેક જીવોના તારણહાર સદગુરુ છો દીન દયાળ લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ગુરુ ગમ જ્ઞાને વિચારી લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ગુરુ ગમ જ્ઞાને વિચારી મર્મ ગ્રહો ને મૂળ વચનના મન ખાજનમ ક્યું ખોવે
मन खा जन्म क्यों खोवे। मर्म ग्रहो ने बाई मूल वचन ना मन खा जन्म क्यों खोवे। मन खा जन्म क्यों खोवे। समझाय नहीं संतना वचना गुरु ने पूछी जोवे। लाल गुजरी रे ले जो गुरु गम ज्ञान विचारी। गुरु गम ज्ञान विचारी। समझाय नहीं ए संतना वचना तो गुरु ने पूछी जोवे। लाल गुजरी रे ले जो गुरु गम ज्ञान विचारी। लाल गुजरी रे ले जो गुरु गम ज्ञान विचारी। प्रेम प्रेम तमे क्या पुकारो। देखो प्रेम ना देशा। देखो प्रेम ना देशा। प्रेम प्रेम तमे क्या पुकारो। देखो प्रेम ना देशा। ए देखो प्रेम ना देशा। कहाँ तलब से देख तपासी। कहाँ तलब से देख तपासी। कोई करे शब्द उपदेशा। लाल गुजरी रे ले जो गुरु गम ज्ञान विचारी। गुरु गम ज्ञान विचारी। कहाँ तलब से देख तपासी। कोई करे शब्द उपदेशा। लाल गुजरी रे ले जो गुरु गम ज्ञान विचारी। गुरु गम ज्ञान विचारी। लाल गुजरी रे ले जो गुरु गम ज्ञान विचारी। हेत गाठ बीन जान अवस्था। भीतर माही भाड़ो। भीतर माही भाड़ो। हेत गाठ बिन जान अवस्था। भीतर माही भाड़ो। भीतर माही भाड़ो।
તન મન જોબન ભસ્મ કરી બ્રહ્મ યજ્ઞ પર જાળો લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ગુરુ ગમ જ્ઞાને વિચારી તન મન જોબન એ ભસ્મ કરી બ્રહ્મ યજ્ઞ પર જાળો લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ગુરુ ગમ જ્ઞાને વિચારી જાકો મન હાચા કરી માને વાકી ખોટી આશા વાકી ખોટી આશા જાકો મન હાચા કરી માને વાકી ખોટી આશા બાણ પ્રસાદ સંત ચરણ રાજા બોલ્યા સંત રવિદાસા લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ગુરુ ગમ જ્ઞાને વિચારી બાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ગુરુ ગમ જ્ઞાને વિચારી લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી ગુરુ ગમ જ્ઞાને વિચારી મનુષ્ય દેહ એટલે કેવળ ભગવાનની ભક્તિ કરવાનું સાધન અને સંતોનો અને શાસ્ત્રનો મત છે કે ભક્તિ કરો તો જ ભગવંત ભેટે. આંબો વાવો તો જ કેસર કેરી ખાવા મળે ને. ભક્તિ થકી જ ભગવંત ભેટે. મનુષ્ય અવતાર એટલે પરમાત્માની ભક્તિ કરવાનો સુંદર મજાનો યોગ આવ્યો. પણ રવિ સાહેબ કે કોઈ સંતની શાન સમજીને તમને ભાવ જાગે કે હું પણ ભક્તિ કરું, પણ ભક્તિ કેમ કરવી ને ભક્તિ કેને કહેવાય એ કોઈ સદગુરુ પાસેથી સમજજો. લાલ ગુજરી પણ લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી. લાલ ગુજરી એટલે ભક્તિ. ભક્તિ કરો તો ભલે કરો, પણ કોઈ સદગુરુની શાને સમજ્યો કે ભક્તિ કેમ કરાય. ભક્તિ કેમ કરાય? દરેક વસ્તુની ક્રિયા હોય છે ને. દરેક વસ્તુની ક્રિયા હોય છે કે વાવી તો ઉગે, બરાબર, પણ કેમ વાવવું એ આવડવું જોઈએ ને. જો દતાળ ઊંડો વયો જાય તોય દાણો ન ઉગે, અને વાહે મોરા હરખા ન હોય ને જો માટી બીજ ઉપર ન વળે તોય ન ઉગે. એની ક્રિયા તો હોય ને. વાવે તો ઉગે, વાત હાસી, પણ કેમ વાવવું, વાવણી કરતાંય આવડવું જોઈએ ને. ભક્તિ કરે તો ભગવંત ભેટે, પણ ભક્તિ કરતા આવડવું જોઈએ ને. ભક્તિની રીત તો સમજવી પડશે ને, કે ન સમજવી પડે? સમજવી પડે.
ભરેલ રીંગણાનું શાક કરવું પણ આપણે ફાવવું જોઈએ ને બાપુ. ભરેલ રીંગણાનું કેમ કરવું એ ફાવવું તો જોઈએ. હે નકર કેમ થાય? ઊંધિયું કરવું હાલો, પણ ઊંધિયું આપણે સીત્યું કરીને બેસી જઈએ, બરાબર ને? તો આપણે તો એકાદું સુકૃત કર્મ જારી રાખ્યું હોય અને એમ માની કે હું ભક્તિ કરું છું. સવારમાં ઉઠીને એકાદ મંદિરે ભાવથી દર્શન પ્રસન્ન કરી આવી તો આપણે એમ માની ભક્તિ કરીએ છીએ. થોડોક લોટ ડાબલીમાં લઈ એક બે કીડિયારા પૂરી આવી તો આપણા મનથી આપણે એમ માની કે હું ભક્તિ કરું છું. 5 પોળા ગાયોને ઘાસ નાખીએ તો આપણે એમ માની કે હું ભક્તિ કરું છું. આવા જે નાના મોટા સુકૃત કર્મ છે એ ભક્તિનો ભાવ જગાડવા માટે છે. ભક્તિનો ભાવ જે નવધા ભક્તિનું પ્રતિપાદન મહાપુરુષોએ કર્યું છે એ નવધા ભક્તિ ભક્તિ કરવાનો ભાવ જગાડવા માટે. બીજક વાવવું હોય તો પેલા ખેતર હરખું કરવું પડે ને. ડાભડો ને દ્રોના ગુંડા જામ્યા હોય એમાં બાપા બી ઉગે ખરું. આ નાના મોટા સુકૃત કર્મો છે એ ભક્તિભાવ જાગૃત થાય એને માટે છે. એને માટે છે. તો ભક્તિ કરવી એટલે શું કરવું? તો એ પણ અનુભવી મહાપુરુષો કહે છે કે અનહદ અગમ પંથ સે ન્યારા, વર્તી રાખો વચનમાં, સત્ય નામનું સ્મરણ કરી લ્યો, આ ભક્તિનો ભેદ છે ભજનમાં. અનહદ અગમ પંથ હે ન્યારા, હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય અને અનહદ નામ આત્મા થાય. આત્મ સ્વરૂપને ઓળખવાનો પંથ ન્યારો છે. અનહદ અગમ પંથ હે ન્યારા. કયો પંથ ન્યારો છે કે વર્તી રાખો વચનમાં. આ પંથ કેમ કપાય? પગે હાલીને નો કપાય. આ ધર્મના માર્ગે પગે હાલીને પંથ કપાય નહીં. આ તો પાવ વિનાનો પંથ કહી જે વિના જીભાઈ રણુકારા. અગમ દેશ અનલ કા માર્ગ વિના પાવ ચલ જાવે, સદગુરુ નામ ચડીદારી મેં પૂજુગા. પગે હાલીને જો આ પંથ કપાતો હોય તો જેના ટાંગા હારા છે એ પહેલાં જ પૂગી જાય ને, બરાબર ને? ઠાકતા નથી હાલવામાં, એ પહેલાં ન પૂગી જાય. પણ આ પગેથી પંથ કપાતો જ નથી. પગેથી આ પંથ સુરતાના ધ્યાનથી કપાય છે. અનહદ અગમ પંથ હે ન્યારા, વર્તી રાખો. સુરતાના ધ્યાનથી આ પંથ કપાય છે. સતનામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. સત્ય નામનું સ્મરણ કરો એ ભક્તિની સમજણ છે. જગદગુરુ શંકરાચાર્ય એણે અંત સમયે પોતાના 4 શિષ્યોને પેલો ઉપદેશ એ કર્યો કે ભાઈઓ, મુક્તિનું મોટામાં મોટું સાધન હોય તો ભક્તિ છે. આટલું કહેતાની સાથે એના પ્રાણ છૂટી ગયા. એટલે 4 શિષ્યો મૂંઝાણા કે આ તો આપને ખબર હતી કે મુક્તિનું સાધન ભક્તિ છે. આમાં વળી વિશેષ ગુરુ મહારાજે શું કીધું ને હવે દેહ છૂટી ગયો, હવે જવાબ કોણ દે? 4 શિષ્યો મૂંઝાણા. એટલે એમ કહેવાય છે કે જગદગુરુ શંકરાચાર્યના દેહની અંદર પાછા પ્રાણ આવ્યા અને અડધો શ્લોક હતો એ પૂરો કર્યો કે ભાઈઓ, સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિધ્યતે. સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું એને ભક્તિ કહેવાય છે. સુરતાનું શબ્દ બ્રહ્મની સાથે અનુસંધાન કરવું આને ભક્તિ કહેવાય છે. સોખા શબ્દમાં કહું તો શુદ્ધ હૃદયના ભાવથી કોઈ સદગુરુની શાન લઈને નામ સ્મરણ કરવું આને ભક્તિ કહેવાય છે. નરસિંહ મહેતા વર્ણના ધર્મ કર્મ કરવા મટ્યા, મર્મ જાણ્યો અને મારો ભર્મ ભાંગ્યો. સસીદાનંદને પ્રેમથી ભજ સદા,
ઈથી નથી કોઈ ધર્મ આઘો, સચિદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજ, આથી કોઈ ધર્મની સમજણ જુદી નથી. તો ભાઈ લાલ રવિ સાહેબ એટલે કહેશે, લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને. લાલ ગુજરી એટલે ભક્તિ કરો, કરો તો ભલે કરો, પણ ગુરુ ગમ જ્ઞાને આનો વિચાર કરીને કરજો. પંથ કાપો તો ભલે કાપો, પણ કોઈ માલમીને પૂછજો કે આ માર્ગ આ ગામ જ જાય છે ને. નકર વળી પંથ કપાવાને બદલે ડબલ વધી જાય જો અવળા માળગે ચડ્યા તો. માટે મર્મગ્રહો મૂળ વચનના મનખા જન્મ ક્યું ખોવે, સમજાય નહીં સંતના વચના તો જઈને ગુરુને પૂછી. મર્મગ્રહો મૂળ વચનના. હવે મૂળ વચન કેને કહેવું? મૂળ વચન કેને કહેવું? કે 4 વેદ કયો ભાઈ, કટશાસ્ત્ર કયો, 18 પુરાણ કયો, અનંતને પાર ધર્મગ્રંથો કયો, અનેક મહાપુરુષોની વાણી કયો, કે અન્ય વાણી કયો. દરેક વાણીની ધારા જેમાંથી નીકળે એ મૂળ વચન છે. એ મૂળ વચન છે. આપણે ક્યારેય આપણે વિચાર નથી વિચાર આવતો. એનું કારણ એ છે કે સેજે સેજે બોલાય છે ને, એટલે વિચાર નથી આવતો. નકર વિચારો જે શબ્દો કેમ ઘડાતા છે. જ્યારે જેવું જોઈએ એવું બોલાઈ જાય. કોઈ દી આપણે એવો વિચાર આવ્યો? કોઈ દી વિચાર આવ્યો? અને એના આપણે અગાઉ કોઈ દી પ્રયાણ કરવા પડે? એ છોકરાઓ ક્યાં ગયા બધાય? કાલે આપણા વેવાય આવવાના છે ને એની હારે હું વાતો કરવાની છે. એનું આગવું પ્રયાણ કરવું પડે, કોઈ પ્લાન કરવું પડે. નહીં નહીં. જ્યારે જેવી જરૂર પડે એવી વાતોની ધારા મંડે નીકળવા, શબ્દો ફટફટ જાણે પછેડા ઉપર બીબા સપાતા હોય એમ શબ્દો સપાઈ જાય. એનો આપણે વિચાર આવ્યો કોઈ દી? એવો કોઈ દી વિચાર આવ્યો? જરાય નહીં. બાંધવું હોય તેવા શબ્દો નીકળે ને વાલ કરવું હોય તેવા નીકળે. ગજબ કર્યો એ, ગજબ કરી નાખ્યો. કોઈ દી આપણે વિચાર આવ્યો કે શબ્દ કેમ ઘડાય છે? તો મહાપુરુષોનો અનુભવ બોલે છે કે શબ્દમાં જ શબ્દ ઘડાય છે. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગ ઢેરિયા. જે શબ્દમાંથી આ શબ્દની ધારા વહી રહી છે એ મૂળ શબ્દને બતાવે ઓ ગુરુ મેરિયા. જે મૂળ શબ્દ એટલે પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મરૂપ. મૂળ શબ્દ એટલે પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ રૂપ. આપણે જેને બ્રહ્મ બ્રહ્મ કહીએ છીએ ને એ શબ્દ બ્રહ્મ છે. આપણે જેને બ્રહ્મ કહીએ છીએ એ શબ્દ બ્રહ્મ છે. એ પરમાત્માનું મૂળ નિર્ગુણ સ્વરૂપ છે. એમાંથી આ ધારા નીકળે છે. એ મર્મગ્રહો મૂળ વચનના. તો મૂળ વચન ક્યાં છે? ક્યાં છે? તો એ પણ અનુભવી મહાપુરુષોએ ખીમ સાહેબ એના ગુરુભાઈ રવિ સાહેબને પૂછ્યું. એટલે રવિ સાહેબે કીધું કે ભાઈ મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવીને બોલે. સુન મંડળમાં શબ્દના વાસા. અને કોઈ ખોળવાવાળા સાધુ હોય ને એ ખોળે. મૂળ શબ્દ નાભીથી ઉઠે. મનુષ્ય માત્રના પ્રાણની અંદર એ મૂળ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. મૂળ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જેને મર્મ ભાષામાં ભજનના મહાત્માઓએ ગાયું કે ઓહંગ સોહમના જાપ જપી લે, રાગ ઉઠે. ઓમકારા પાંચકો મારતો તારે આંસનો આવે, અખંડ ધૂન લાગે. એક તારા રટી લેની હે મન આ રામ નામ. રણુકાર રૂપે શબ્દ બ્રહ્મ રૂપે જે નામ ગાજી રહ્યું છે એનું રટણ કરી લેને. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવીને બોલે. પરાપ્રસંતિ મધ્યમાં અને વેખરી થઈને વાણી બોલાય છે. પણ શૂન મંડળમાં એ શબ્દના વાસા, એ મૂળ શબ્દનો વાસો કાયમને માટે શૂન મંડળમાં છે. તો આપણા પ્રાણને મહાપુરુષો શૂન કહે છે. સહજ શૂન કહે છે. સહજ સુન કી માય પ્રેમ હંસના વાસા. નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય. નાસા કરમ ધર્મ કો છોડ દે, કર લે એક સદગુરુ કી સેવ. શાન સમજ લે સદગુરુ કેરી બીજો નથી કોઈ. અવર દેવ ગુરુ ગમે ખોજી લેની અહો ઘટમાય.
બધાય મહાપુરુષોના જ્ઞાનનો તાળો મળી જાય, જ્ઞાનનો તાળો મળી જાય છે. મર્મગ્રહો એ મૂળ વચનના, એ મૂળ વચનના ધ્યાન વિના, મૂળ શબ્દના લક્ષ્ય વિના મનખા જન્મ ક્યું ખોવે. નામ સ્મરણ વગર મનુષ્ય જન્મને કાં ખોઈ નાખે. જો ભાઈ મનુષ્ય જીવનની મોટામાં મોટી ખોટ હોય ને તો ભજન વિનાના શ્વાસા જાય. મનુષ્ય જીવનની મોટામાં મોટી ખોટ હોય તો એના ભજન વિનાના શ્વાસા જાય, એ મોટામાં મોટી ખોટ છે. બાકી આપણે કહીએ છીએ કે કરોડ રૂપિયાની એ ખોટ બુરાઈ જાય. કરોડ રૂપિયાની ખોટ મહેનત કરે તો કુદરતની દયા હોય બુરાઈ જાય, પણ આ ખોટ બુરાતી નથી. ગયેલો શ્વાસ પાછો કોઈને પાછો પ્રાપ્ત થતો થાય છે. હે શ્વાસે શ્વાસે નામ ભજ વૃથા શ્વાસ મત ખો, ક્યાં જાને શ્વાસ કી ફેર આવન હો કે ન હો. 12 આંગળ બારો નીકળ્યો, અંદર પ્રવેશ કરશે કે નહીં કરે, ને જે લેવાઈ ગયો એ લેવાઈ ગયો. અને એક શ્વાસ લેવાઈ ગયો એટલે આપણો આયુષ્યમાંથી ઓછો થઈ ગયો. આયુષ્ય દિવસે દિવસે ઘટતું જાય છે. મા બાપને એમ કે છોકરો મોટો થતો જાય છે, છોકરો મોટો થતો જાય, પણ છોકરો કાળના મોઢા ડારો આવેલો જાય એ ખબર નથી. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પડી ગયા, કાપમાં આ હગા કુટુંબમાં કાયનો સૂજ્યું બંધનો છૂટ્યા. મા બાપમાં જાણે આપણે જગતમાં જીતી ગયા, પણ આ કાળો ને ધોળો બે ઉંદર આયુષ્ય રૂપી દોરડીને કાપવા માંડ્યા છે. દિવસ ગયો એટલે આયુષ્યમાંથી એક દિવસ ઓછો થયો, રાત ગઈ એટલે આયુષ્યમાંથી એક રાત ઓછી થઈ. તો કાળ કેને ખાય ભાઈ? દેહને ખાય છે કે દેહના અવયવોને ખાય છે? મૃત્યુ થયા પછી આખે આખો દેહ આમનામ પીડ્યો, કાળ ખાઈ ગયો કે ને? અને કાળ શું છે? કાળ નામનો કોઈ બાગડો છે? કાળ નામની કોઈ વ્યક્તિ છે? એલા સમય કાળ. આપણો જન્મ થયો ત્યાંથી સમયકાળ લાગુ પડી ગયો. દીકરો 2 વાહાનો થયો ને 6 વાહે આજ 6ઠી છે ને આ હવા મહિનો થયો ને હવા વરહે બાળ મોવાળા ઉતારવાના, સમયકાળ લાગુ મીંડો ને પડો. જન્મની આયરે જ કાળ આવી ગયો છે. કાળ કોઈ બાગડો નથી, પણ એના ભજન વિનાના જે શ્વાસા ગયા એ કાળના મુખમાં ઝડપાઈ ગયા. હે એટલે ગંગા સતીએ ગાયું, વીજળીને સમકારે મોતી પોરવવું નકર અચાનક અંધારું થાય. જોત જોતામાં આવા કેટલા દી વયા ગયા. કાળ કોને ખાય કે 21,600 ને 21,600 શ્વાસા હાલી રહ્યા છે. એના ભજન વિનાના ગયા, કાળના મુખમાં ઝડપાઈ ગયા. અને એનું ભજન કરીને જે શ્વાસા મળ્યા એ મારા નાથની બેંકમાં જમા થયા. હવે આપણે શું કરવું? આપણે વિચાર લેવાનો. જમા કરવા, કાળના મુખમાં ઝડપાવી દેવા, એ આપણે વિચારવાનું. એ આપણે વિચારવાનું. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પડી ગયા, કાપમાં હગા કુટુંબમાં કાંઈ નો સૂજ્યું. મનુષ્ય અવતારે કરીને હગાવાલામાં વાલપ નો રાખી ગયો. ન્યાય ભાંગરા રોપીને બેઠો, ન્યાય બોલવા વ્યવહાર નો રહ્યો. આ તે કાંઈ જીવન છે ભલામણા? સગા કુટુંબમાં કાંઈ નો સૂજ્યું અને માત પિતાની સેવા કરીને એના ઋણાના બંધનમાંથી નહીં જીવ મુક્ત ન થયો. ભક્તિ કરવાની વાત તો આગી રહી ભાઈ, ભક્તિ કરવાની વાત તો આગી રહી. માટે મન વિચારીને માય જોવો આ માલ નો આવે. માપમાં દેખો દુનિયા જાય છે ભૂલી, એક સોનાના સંતાપમાં મન વિચારીને જોવો. તમારા આત્મારૂપી ખજાનાનો કાંઈ માપ થાપ થાય એવું ખરું? એ ખજાનો માપી શકાય એવું? માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલ અતોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ તો અનુભવીને વસ્તુ પ્રગટ બોલ્યા. એ આવા સત્સંગે આપા મીટે, મીટ જાય ભારન ભારી. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, ગુરુ ચરણે જઈને જેણે આ નિજ વસ્તુને લીધી વિચારી. એલા મનુષ્ય અવતારની અંદર આ સમજણ લેવાનો યોગ છે. એટલે રવિ સાહેબ કહે છે મર્મ ગ્રહો મૂળ વચનના. જેને કોઈ સતનામ કહે છે, જેને કોઈ નિજનામ કહે છે, કોઈ એને ફાસ અનુપાસ કહે છે, જેને નરસિંહ મહેતાએ કેદારો કીધો, ગંગા સતી પાનબાઈએ વચન કીધું. વસન જાણ્યું એણે સર્વ જાણ્યું, કરવું પડે નહીં કાંઈ. ગંગા સતી એમ બોલ્યા, એને નડે નહીં માયા કેરી. વસ્તુ વસનમાં છે પરિપૂર્ણ, પાનબાઈ વસન છે ભક્તિ કેરું. જો વાત આવી ગઈ ને, વસન છે ભક્તિ કેરું અંગ. ગંગા સતી એમ બોલ્યા, કરવો હોય તો કરવો આવા વસનવાળાનો સંગ.
હે વસન વિશ્વાસી ને વસનના અનુભવી કોઈ મહાપુરુષ મળે ને તો એનો સંગ કરી લેવો. હે એનો હથવારો કરી લેવો તો કેમ ભક્તિ કરાય એ સમજણ એ આપે. ગંગા સતી પાનબાઈએ વસન કીધું, કબીર સાહેબે સતનામ કીધું, ગુરુ નાનકે નિજનામ કીધું, માર્કંડ ઋષિ થયા એણે મહામંત્ર કીધો, ભગવાન રામચંદ્રજીએ આને અધનામ કીધું, અધનામ અધનામ કો કરો પ્રણામ, જેનું શૂન મંડળમાં દિશે ધામ, પટતરા જોઈ લે સોય કે આમ જળ પર પથરા તરંતા જોઈ, કથત રામચંદ્રજી સુણો ભાઈ લક્ષ્મણ જતકી, મૂળ વચને થાય છે કાયાની પારગતિ. ભગવાન રામચંદ્રજી અધનામ કીધું. કસવાળા ડાડા મેકરણે જી નામ કીધું, જી નામે જોખો ટળે, જી નામે જે કાર, જી નામને ભીજાય એનો બેડો પાર, પણ જી નામ એટલે કી નામ એ સમજવા ગુરુ છે બાપુ, એ સમજવા ગુરુ છે. હે સંતો તો મર્મ ભાષામાં કંઈક શાન કરતા હોય પણ હાન સમજાવી જોઈએ ને, હાન સમજાવી જોઈએ ને. શાન ન સમજાય તો શું કામ? શાનનો એટલે કે છે નો સમજાય સંત કા વસના તો ગુરુ કો પૂછી જોવે. સંતની શાન ન સમજાતી હોય તો અનુભવીને મહાપુરુષોને પૂછો. ઘણી શાન આપણે બીજી રીતે ગમે એટલા ડાયા પણ સંતની શાન સમજવી અઘરી છે. સંતની શાન સમજવી બહુ અઘરી છે. બીજું બધું સમજાય પણ આ સમજવું ને. શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, જો શાન સમજે તો ઉપજે આનંદના ઓગ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય માયાનોય. ચોપડું શાન સમજાવવી જોઈએ. શાન નો સમજાય તો કાંઈક બીજું કરીને બે, કાંઈક બીજું કરીને બે. માટે સમજાય નહીં સંત કા વચના તો જઈને ગુરુને પૂછી, જોવે લાલ ગુજરી રે લેજો ગુરુ ગમ જ્ઞાને વિચારી. એટલા માટે વેદ શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રંથો અનુભવીના મુખે સાંભળવા એવો વિધિ કહેવામાં આવ્યો. કારણ કે મર્મ સંતો અનુભવી સમજાવે, અનુભવી સમજાવે. સમજાય નહીં સંત કા વસના તો ગુરુ કો પૂછી જોવે, લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમ જ્ઞાને વિચારી. કે ભાઈ આપને એટલી બધી ઊંડી ઉતરવાની કાંઈ બહુ ખબર ન પડે ને એટલા આપણે ઊંડા ઉતરી ન હગીએ. આપણે ભગવાનના નામમાં પ્રેમ રાખી, વાલો મારો પ્રેમને વશ છે, રાજી આમાં શું કરે પંડિતને, કાજી કી વાત તારી સાચી. ભગવાનના નામની અંદર પ્રેમ રાખવાનો, વાલો પ્રેમને વશ રાજીએ છે ને પ્રેમને વશ બંધાય છે ને બધી વાત સાચી. પણ જે પ્રેમને વશ બંધાય એ પ્રેમ આપણામાં પ્રગટવો જોઈએ ને. હે પ્રગટવો જોઈએ ને. હવે આપણું હૃદય જ ઉજળ વેરાન વગડા જેવું પીડ્યું છે, એમાં પ્રેમ કાઢવો ક્યાંથી? હે પ્રેમ કાઢવો ક્યાંથી? જે પ્રેમને વશ પરમાત્મા થાય એ પ્રેમનું પ્રાગટ્ય કેમ થાય? પ્રેમના ઉદાહરણો ઘણા અપાય, પ્રેમના દ્રષ્ટાંતો ઘણા અપાય, દાખલા અપાય, પણ ગુરુગમ ધ્યાન વગર પ્રેમનો વઘારેય ન મળે બાપુ. પ્રેમનો વઘારેય ન મળે. જે પ્રેમને વશ પરમાત્મા રાજી થયા એ વાત સાચી છે, એમાં કાંઈ ખોટું નથી. પ્રેમ પ્રેમ તમે ક્યાં પોકારો, દેખો પ્રેમ કા દેશા, કહા તલ બસે દેખ તપાસી કોઈ કરે શબ્દ ઉપદેશા. પ્રેમ પ્રેમ તમે પોકારો છો, પણ જે પ્રેમથી પરમાત્મા પ્રગટ થાય એનો વાસો ક્યાં છે ને પ્રગટ કેમ થાય? એ પ્રેમનું પ્રાગટ્ય કેમ થાય? કોઈ કરે શબ્દ ઉપદેશા. જે પ્રેમથી પરમાત્મા રીજે એ પ્રેમ નામના ધ્યાનથી પ્રગટે છે. એ પ્રેમ નામના ધ્યાનથી પ્રગટે છે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને અને પુરુષ જગાડે બ્રહ્મ. અનન્ય પ્રેમ ભાવવાળા મહાપુરુષો સંતોના જીવનમાં નજર કરો, એને ભજન થકી જ આ પ્રેમ પ્રાપ્ત થયો છે. ભજન થકી જ આ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. બાકી પ્રેમ કાંઈ નાની વાત નથી. પ્રેમ એટલે જેમ તેમ વસ્તુ નથી. પ્રેમ એટલે પરિબ્રહ્મના પેલા ખોળાનો દીકરો છે. પ્રેમ એટલે પરિબ્રહ્મ સ્વરૂપમાંથી પહેલી જ ધારા નીકળી એ પ્રેમ છે. એ પ્રેમ છે. એ પ્રેમ નામના ધ્યાનથી પ્રગટે છે. આપણે તો મોહને પ્રેમમાં ઘટાવી દઈએ. આપણે તો મોહને પ્રેમમાં ઘટાવી દઈએ.
ઘણી એવી વાતો હાલે, ફલાણાભાઈનો દીકરો, ફલાણાભાઈની દીકરી પ્રેમ સંબંધમાં જોડાણા, ફોટાએ આવી જાય. પછી થોડાક દીકરે કાળા ખરી આવે, છૂટાછેડા થયા. કેમ થયું? કે ઝંડા ઝાંઝર ઘડાવી નગર મારે ને તારે નહીં પડે. પાણીમાં પાણી ભળી જાય ને તમારે જુદું કરવું હોય તો કરી ન શકો. કરી શકો? કરી શકો? પ્રેમનો સંબંધ એવો છે કે એ પ્રેમના સંબંધને કોઈ તોડી ન શકે, તૂટે નહીં. પ્રેમનો સંબંધ બંધાય નહીં અને બંધાણા પછી તૂટે નહીં. થાકી ગયો હિરણ્યકશિપુ પણ પ્રહલાદના પ્રેમ સંબંધને તોડી ન શીખ્યો. એ રાણો થાકી ગયો, મીરાના પ્રેમ સંબંધને તોડી ન શીખ્યો. પાણી પાણીમાં ભળી ગયું, એને કોઈ જુદું ન કરે. બિંદુ સિંધુમાં ભળી ગયું, પછી સિંધુની તાકાત નથી બિંદુને જુદું કરી દે. સિંધુની તાકાત નથી કે બિંદુને. ભક્ત ભગવાનમાં ભળી ગયો, પછી ભગવાનની તાકાત નથી ભગતને જુદો કરી દે. ના, થાય જ નહીં. વસ્તુ અશક્ય વસ્તુ છે, થાય જ નહીં, થાય જ નહીં. ભક્ત સુરદાસ આંખે દેખાતું નહોતું. સુરદાસ પરમ ભક્ત, હેલા જતા હતા, રસ્તો ભૂલી ગયા. ભગવાન બાળક રૂપે આવીને હાથ પકડ્યો કે હાલો હું તમને રસ્તે ચડાવી દઉં. પણ આને હાથ પકડ્યો ને તો જ ખબર પડી ગઈ કે આ છોકરો નથી સાંભળ્યો હશે. આંખે આંધળા હતા, આમ બધું દેખાતું બાપુ. અનુભવ વસ્તુ જુદી છે. આને ખબર પડી ગઈ કે અહીંયા વગડામાં મારા નાથ સિવાય મારો હાથ કોણ ચાલતો હતો. આ છોકરો નથી, આ સાંભળ્યો છે. ગામ નજીક આવતા કે જો આ સીધો રસ્તો વૈયા જાવ. અરે જાવમાં તા તો હાથ મુકાવીને બાળક રૂપે પ્રભુ ભાગ્યા. એટલે સુરદાસે કીધું કે આંખે નથી દેખાતું એટલે ને પ્રભુ. બાઈ સોડા કે જાત હે ગરીબ જાણી મને, આંધળો સૌ દેખાતું નથી એટલે. બાઈ સોડા કે જાત હે ગરીબ જાણી મને, વયોજા હૃદામાંથી મળદ ભજુ તને. મેં નક્કી કર્યો ત્યાંથી જા તો કહું લે, મારે ધ્યાનમાંથી આગો પાછો ખઈ તો કહું નહીં. બિંદુ સિંધુમાં ભળી ગયું, પછી બિંદુને જુદું ન કરી શકાય. એમ પ્રેમ સંબંધ એટલે પાણીમાં પાણી ભળી ગયું, જુદું ન. આપણે તો મોહને પ્રેમમાં ખપાવી છીએ. આપણે મોહને પ્રેમમાં ખપાવી છીએ. મોહ વસ્તુ જુદી છે ને પ્રેમ વસ્તુ જુદી છે. પ્રેમ પ્રેમ તમે ક્યાં પુકારો, દેખો પ્રેમ કા દેશા, કહા તलब से देख तपासी, કોઈ કરે શબ્દ ઉપદેશા. ક્યાં તત્વસાર સ્વરૂપે એ પ્રેમ રહેલો છે. કોઈ શબ્દ ઉપદેશ કરે તો નામમાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે. માટે જે શુદ્ધ પ્રેમ છે, નિરંતર પ્રેમ છે, એમાં કોઈ વિકાર નથી, એમાં કોઈ આસક્તિ નથી. એ નિરંતર પ્રેમ છે. એ નિરંતર પ્રેમ છે. એમાં કોઈ વિકારના ડાગા નથી. નહીં, કોઈ વિકારના ડાગા નથી. એમાં કોઈ સ્વાર્થની ગાંઠ નથી. એ નિરંતર પ્રેમ છે. એત ગાંઠ બિન જાન અવસ્થા, ભીતરમાં હી ભાળો, તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મ અગન પર જાળો. જ્યાં કોઈ સ્વાર્થની ગાંઠ નથી, એ નિરંતર પ્રેમ છે. એ નિરંતર પ્રેમ છે, બિન સ્વાર્થ. હેત ગાંઠ બિન જાન અવસ્થા, ભીતરમાં હી ભાળો. આવો પ્રેમ ક્યારે પ્રગટે કે તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મઅગ્નિ પર જાળો. જ્યારે બ્રહ્મઅગ્નિનું પ્રાગટ્ય થાય, દેહદશા મનોદશા મટી જાય, ત્યારે પ્રેમનું પ્રાગટ્ય થાય. ને પ્રેમના પ્રાગટ્ય થયા ત્યાં જુઓ મનોદશા નથી, ત્યાં મનોદશા નથી. વિદુર પત્નીને જો મન હોય તો ગર્ભ નાખીને કાંઈ ભગવાનને સાયલ ખવારે? ખવારે? ભગવાનને એ વખતે મન હોય તો ગર્ભ મૂકીને સાયલ ખાય? જ્યારે પ્રેમનું પ્રાગટ્ય થાય ત્યારે મન એની ગોદમાં ક્યાં ખોવાઈ જાય પતો નથી લાગતો. એ પ્રેમ છે. એ શબરીને પ્રેમ મન હોય તો વેઠા કરેલા ને ચાખેલા બોર ભગવાનને દે.
ને ભગવાનને એ વખતે મન હોય તો એઠું કરેલું ખાય, પણ એ વખતે પ્રેમનું પ્રાગટ્ય થતા અમન, મન નહીં, મન ખોવાઈ ગયું, મન ખોવાઈ ગયું. લક્ષ્મણજીને મનોદશા હતી, એને ભગવાન રામચંદ્રજીએ કીધું કે ભાઈ આની મીઠાઈશ તો જો, આની આવા બોર તો મેં મારા સ્વર્ગ વૈકુંઠમાં નથી ખાધા, જરાક ચાઈક તો ખરો. પણ લક્ષ્મણજી કે ભાઈને તો વાંધો નહીં, પણ હવે આને થૂક ઉડે, નાકમાંથી લીટ પડી જાય, મેલની હાથ ઉપર સારી જામીને એનું એઠું કરેલું મારે કેમ ખાવું? લક્ષ્મણજી કે ભાઈ મારાથી નહીં ખવાય, મને હમણાં ઉદરાન ઠોંકા જેવું થઈ ગયું. મનોપ્રદેશ ઉપરની જે ભૂમિકા છે એ પ્રેમ છે, એ પ્રેમ છે. હેત ગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી ભાળો, તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મગનને. જ્યાં બ્રહ્મઅગ્નિનું પ્રાગટ્ય થયું, જ્યાં મનોદશા દેહ દશા ભસ્મ થઈ, ન્યા પ્રેમનું પ્રાગટ્ય થાય છે. બાકી જાકો મન હાચા કરી માને વાકી ખોટી, આશા ભાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. જેને મન હાચું કરીને માને છે એ આશા ખોટી છે. કારણ કે મનની કલ્પનાના ઘાટમાં ભગવાન આવતા નથી, મનના ઘડેલા ભગવાન નથી, ભગવાને મનને ઘડ્યું. બાપુ, મનની કલ્પનામાં ભગવાનનું સ્વરૂપ આવે. મને જે કલ્પનાનો ઘાટ ઘડ્યો છે એ અટકળને અનુમાન છે, એ અટકળને અનુમાન છે. જાકો મન હાચા કરી માને વાકી ખોટી આશા. અને બીજી રીતે કહી તો વ્યવહારિક બાબતમાં પણ મન જેને હાસું કરીને માયનું એક દી ખોટું થઈને ઊભું નથી રહેતું. જેને પોતાના માયના છે એ પાછા પારકા જેવા નથી થઈ જતા. એ હાસા હંગાથી કોઈ રહે છે ખરું? રહે છે કોઈ હાસું હંગાથી? આ મારો દીકરો, પણ દીકરો એ કહી દે કે બાપુજી હવે આપ અલગ હો. હાસુ માયનું ખોટું ન થઈ ગયું? થઈ ગયું કે ન થઈ ગયું? એ તમે મહેનત કરીને માથાનો પેનીએ પરસેવો ઉતાર્યો હોય, રૂપિયા કમાણાવો, રૂપિયા તમે કમાવો તો ઘરવાળી તાળું દે. બોલો, અરે એ માગો તઈ મળે. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. આમાં હું આપણું આઈના હજી જીવતા છે તોય આપણું નહીં. મર્યા પછી કેમ કરવું? આમાં જીવતા છે તોય આપણું નહીં. એ તાળું ખુલે તો સેટિંગ આવે, નકર કાંઈ ન મળે, કાંઈ ન મળે. તમે મહેનત કરીને સારું પાગરણ કર્યું હોય એને એ તાળું દે. મહેમાન આવે કાઢો હોય કાઢી દે, નકર કે હાલ છે રાખો. એ પણ આવ હાલા હગા ભાવે પછી હમણાં ફિનાઈની ગોળી નાખીને ખડકા છે, ધરાર નો કાઢે. બસ કાઢે કઈ ખબર? એ ભાઈ ગુજરી જાય ને કરપવા સમજીએ. હું આમાં ગોદડું આપણું નહીં, બીજું હું આપણું હોય ભાઈ, બીજું આપણું હું હોય એમ ગયો. કાંઈ નમળે ને કહું છું, કાંઈ નમળે. આમ છે બધું ભાઈ. જાકો મને આશા કરી માને વાકઈ આશા ખોટી. પણ એક વાર કોઈ મહાપુરુષ સદગુરુ આયરે નાતો બાંધો, જન્મ જન્મ નો તૂટે. બાપુ મૂકે નહીં, મૂકે નહીં, જન્મ જન્મ મૂકે નહીં. એક વાર જો નાતો બંધાઈ જાય, જન્મ જન્મ આ નાતો નો તૂટે, છૂટે જ નહીં આ સંબંધ. આપણે ભૂલી તો ઈ નો ભૂલે. બાપુ મિત્ર તો એવા ગોતાય ને, એવા ગોતાય ને ભલા માણા. આમાં તો ક્યાં કાંઈ હથવારા મેળ છે? કાંઈ ન મળે, કાંઈ ન મળે. બસ જાકો મન હાચા કરી માને વાકી ખોટી, આશા ભાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા.
રવિ સાહેબ કે હાવ સાચી વાત કરું છું કે કોઈ સદગુરુની શાન લઈ નિજ ભક્તિને જાણી લ્યો તો તમારો જન્મ સફળ થઈ જાય અને અર્ધમેદમ શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરવો એ જ ભક્તિની રીત છે. આ હું નહીં, મારા સદગુરુ ભાણ સાહેબે આપેલો અનુભવનો પ્રસાદ કહું છું. મારા સદગુરુની કૃપાથી જે મને અનુભવ થયો ને આ એ પ્રસાદ છે. દરેક સંતો મહાપુરુષોની વાણી છે ને એના ગુરુના અનુભવનો પ્રસાદ છે બાપુ, અનુભવનો પ્રસાદ છે. અને આ પ્રસાદ જે ખાઈ લે, આ શબ્દને જે ગળે ઉતારી લે, એની ભવની ભૂખ ભાંગી જાય. એવા શબ્દો નથી, એવા શબ્દો નથી. ભવની ભૂખ ભાંગી જાય. માટે ભક્તિ કરવી એટલે કેવળ શુદ્ધ હૃદયના ભાવથી, નિરંતર ભાવથી, એકાગ્ર ચિત્તથી એનું નામ સ્મરણ કરી લેવું એ જ છે. નિર્ગુણ ચરખીડો ભાઈ, ચેતન રેટીડો, મેં તો ફેરું ઘરની માહી, ફેરું ઘરની માહી. નિર્ગુણ ચરખીડો ભાઈ, ચેતન રેટીડો, મેં તો ફેરું ઘરની માહી, ફેરું ઘરની માહી. મેં પતિવ્રતા નાર પિયોની બાહિર કબહુ ન જાવું, બાહિર કબહુ ન જાવું. મેં પતિવ્રતા રે નાર પિયોની બાહિર કબહુ ન જાવું, બાહિર કબહુ ન જાવું. સરખો ફેરું પીયું ને હેરું, આન પુરુષ નહીં ધ્યાવું. નિર્ગુણ ચરખીડો, મેં તો ફેરું ઘરની માહી, ફેરું ઘરની માહી. સરખો ફેરું પીયું ને હેરું, આન પુરુષ નહીં ધ્યાવું. નિર્ગુણ ચરખીડો ભાઈ, ચેતન રેટીડો, મેં તો ફેરું ઘરની માહી, ફેરું ઘરની માહી. આરા પાસને પશીસ પાંખા, નવડામણીએ બાંધો, નવડામણીએ બાંધો. આરા પાસ પશીસ પાંખા, નવડામણીએ બાંધો, આને નવડામણીએ બાંધો. કલ દેખી કાતું ગુરુ ગમથી,
आठे पोर ये धंधो निर्गुण चरखीडो भाई चेतन रे टीडो मैं तो फेरू घरनी माही कल देखी का तू गुरु गम थी आठे पोर ये धंधो भाई निर्गुण चरखीडो मैं तो फेरू घरनी माही निर्गुण चरखीडो भाई चेतन रे टीडो मैं तो फेरू घरनी माही तोरणिया ने त्राक थांभली मळी सुरा ने जुगती मळी सुरा ने आवी जुगती तोरणिया ने त्राक थांभली मळी सुरा ने जुगती आवी मळी सुरा ने जुगती शील संतोष ज्ञान वैरागे विध विध कही कही विगति निर्गुण चरखीडो भाई फेरू घरनी माही शील संतोष ज्ञान वैरागे विध विध करी कही विगति ओ निर्गुण चरखीडो भाई चेतन रे टीडो मैं तो फेरू घरनी माही उल्टी सुलटी माल फिरत है त्राकतार सूरत राखी त्राकतार सूरत राखी उल्टी सुलटी माल फिरत है त्राकतार सूरत राखी त्राकतार सूरत राखी तू ही रेटिडो बोले बोले अनभे को कड़ी आखी निर्गुण चरखीडो मैं तो फेरू घरनी माही तू ही अरे टीडो बोले अनभे को कड़ी आखे निर्गुण चरखीडो भाई चेतन रे टीडो मैं तो फेरू घरनी माही फेरू घरनी माही
ત્રિવેણી ના રે તીરની ઉપર શબ્દાતીત સુતરીયો શબ્દાતીત સુતરીયો ત્રિવેણી ના તીરની ઉપર શબ્દાતીત સુતરીયો સુતર સહિત મુझको ઓરી માલ વખારે ભર્યો માલ વખારે ભર્યો નિર્ગુણ ચરખીડો મેં તો ફેરું ઘરની માહી सुतर सहित ए मुझको माल वखारे भरियो भाई निर्गुण चरखीड़ो में तो फेरू घरनी माही अनेक कसब किया वण हमजे गुरुए बंधन तोड्या गुरुए बंधन तोड्या अनेक कसब किया वण हमजे गुरुए बंधन तोड्या गुरुए बंधन तोड्या रविराम ए पतिव्रता नारी स्नेह सुतरिये जोड्या ए स्नेह सुतरिये जोड्या निर्गुण चरखीडो में तो फेरू घरनी माही रविराम पतिव्रता नारी स्नेह सुतरिये जोड्या निर्गुण चरखीडो भाई चैतन रेटीडो में तो फेरू घरनी माही फेरू घरनी माही निर्गुण चरखेड़ो चेतन रेटीड़ो में तो फेरू घरनी माही निर्गुण सरखो એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ દ્રષ્ટાંત દ્વારા સંતો સિદ્ધાંતને સમજાવે છે. જેમ એકડિયા બગડિયા છોકરા ભણતા હોય તો એકમાં ખબર ન પડે પણ એક પારો પાટીમાં ખેંચવાનો આવે કે આને એક કહેવાય, બીજો પારો ખેંચે કે આને બે કહેવાય. ઇન્ડિપેન્ડ ચિત્રી હોય કે જો આને કલમ કહેવાય, ખટારો ચિત્ર હોય કે જો આને. એમ મહાપુરુષો આપને છોકરાઓને આ દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાવે કે આને રેંટીડો કહેવાય, આને રેંટીડો કહેવાય. નકર આપને હું ખબર પડે કે રેંટીડો હું કહેવાય. નિર્ગુણ ચરખીડો, પ્રાણ નિર્ગુણ બ્રહ્મ જ છે ને, એમાં શબ્દ નિર્ગુણ બ્રહ્મ છે. નિર્ગુણ સરખીડો આ ચૈતન રેટીડો એને ચૈતન પણ કહેવાય છે. એ ચૈતન થકી જ આપણો દેહ વિદ્યમાન છે. શ્વાસોશ્વાસનું સ્મરણ કરું આ નિર્ગુણ સરખીડો મેં તો ફેરું ઘરની માહી મેં પતિવ્રતા નાર પિયા કી હવે બાર કબહુ ન જાવું સરખો ફેરો અને આમાં જ મારા પિયુને હેરું. મેં પતિવ્રતા નારી, પતિવ્રતા નારી એટલે લક્ષબદ્ધ બનેલી સુરતા. પતિવ્રતા નારી એટલે
લક્ષ્યબદ્ધ બનેલી સુરતા, લક્ષ્યબદ્ધ બનેલી સુરતા કેને કહેવાય? ગુરુ દત્તાત્રેય મહારાજે 24 ગુરુ કર્યા છે, લક્ષ્ય ગુરુ. એમાં એક બાણ બનાવવા વાળાને ગુરુ કર્યા છે. પોતાની દુકાનમાં બેઠા બેઠા બાણ બનાવતો તો બાણ બનાવવા વાળો બજારમાંથી આખી રાજાની સવારી ગાજતે વાજતે નીકળી ગઈ. એને પાછળથી પૂછવામાં આવ્યું, ભાઈ અહીંથી હમણાં રાજાની ગાજતે વાજતે સવારી નીકળી, તને ખબર? કે ભાઈ બજાર છે અહીં ઘણું નીકળ્યા કરે, એ હું જોવામાં રહું તો મારા કામ કઈ કરવું? કે પણ આટલો બધો કોલાહલ અને રાજાની સવારી નીકળી ગઈ છતાં તને ખબર નથી કે બજારમાં રોજ ઘણું નીકળે, અમે જોવા બે તમારા આરો ન આવે ભાઈ? તો અમે બાણ કઈ બનાવી? આને લક્ષ્યબદ્ધ સુરતા કહેવાય. ગુરુ દત્તાત્રેય મહારાજ કે આને મેં ગુરુ તુલ્ય માયનો, શબાશ તારી સુરતાને, તારી સુરતાને ધન્ય છે કે તને આટલો બધો કોલાહલ સહિત રાજાની સવારી નીકળી ગઈ તોય ખબર ન પડી. એમ જગતની અંદર ને વ્યવહારની અંદર કોલાહલ રહેવાનો, આપણે સુરતા સિદ્ધ કરી લેવાની છે બાબુ. કોલાહલ તો રહેવાનો છે. આપણી એકાગ્રતા હોય ને તો વાંધો નહીં, પણ આપણે વ્યવહારમાં એકાગ્રતા છે એટલી ભજનમાં નથી. બરાબર? એટલી રૂમની અંદર બેઠા બેઠા માળા કરતા હોય ને બહાર કોક વાતું કરે ને તોય ડખો આપને નડે. અમારા હારા પણ ઘડીક પૂજામાં બેઠા હોય ને ડખા કર્યા કરે, એ વાતો હોત આપને સંભળાય. પછી આપણે ને આપણા પાસે 500નું બંડલ ગણતા હોય ને રૂપિયાનું, પછી પડખે કોક વાતો કરતા હોય ને ઘડીક પછી એને પૂછવું પડે કે તમે શું કીધું? કે તારી પાસે જ બેઠા છે ભાઈ, તારી પાસે જ બેઠા છે. પણ રૂપિયા ગણવામાં એટલો એકાગ્ર થયો, પાસે બેઠાથી હું વાત કરી ધ્યાન ન રહ્યું. જો આ સુરતા આમાં એકાગ્ર થઈ. બરાબર? 500 બંડલમાં જો એટલી વોમાં થઈ જાય ને, જેસી પ્રીત હરામ છે એસી હરી છે, હોય સલા જાય વૈકુંઠ મેં ઓના પલાન પકડે કોઈ. પણ આપણે જે રંગભોગમાં જેટલી પ્રીતિ છે એટલી ઈશ્વરના નામમાં નથી. કેટલા એમ કહેતા હોય કે અમે સત્સંગમાં આવી પણ ગોઠણ દુખે, કોઈ કે કડ દુખે. શું કરવું ભાઈ? જાજી વાર નકર ભાવ ન હોય, આવો રોડો મેળાવડો હોય, એમ થાય કે સત્સંગમાં જાય પણ શું થાય? પગ દુખે, કડ દુખે. છોકરાને લગ્ન હોય ડિસ્કો કરવામાં કાંઈ ન દુખે. બાબા ડોહ્યું કોણિયું કાઢતા હોય, તેમને આ દુખતું નહીં હોય. કલાકો ને કલાકો હાવ ખોટા બાના નથી. એમ કયો ને ભાવ નથી, એમ કયો ને, એમ કયો ને ભાવ નથી. લક્ષ્યબદ્ધ બનેલી સુરતા, લક્ષ્યબદ્ધ બનેલી સુરતા, એને પતિવ્રતા નારી કહેવામાં આવે છે. મેં પતિવ્રતા નાર પિયા કે હવે બાર કબહૂન, સરખો ફેરું ને એમાં મારા પિયું ને હેરું. જુઓ, આપણને આપણા સદગુરુએ શાન બતાવી હોય, એમાં મહાપુરુષનો ટેકો મળે ને એટલે આપણું મન મજબૂત થઈ જાય. આપણું મન સાધના માર્ગની અંદર મજબૂત થઈ જાય. સરખો ફેરું અને એમાં મારા પિયુને હેરું. તો આપને આપણા સદગુરુએ એ જ લક્ષ્ય બતાવ્યું છે કે સમરણ કરો અને ધ્યાન ગુરુનું કરો. બરાબર ને? સમરણ કરો અને ધ્યાન. સમરણ તમે શબ્દ બ્રહ્મનું કરો છો અને ધ્યાન સગુણ બ્રહ્મ તમારી ગુરુની મૂર્તિનું કરો છો. સરખો ફેરો મારા પિયુને હેરો, હવે આન પુરુષ નથી આવું. એ સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ કરીને એક સ્વરૂપનું હું ધ્યાન કરું છું. અને ખબર પડી ગઈ છે કે એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપનો સમાસ થાય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મેવ ગુરુવે. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમમ.
જે કાંઈ કહું એ મારે માટે તમે એક જ છો. એક સ્વરૂપની અંદર બધા સ્વરૂપને નક્કી કરીને ભજી લે એ પાકો સાધક છે. સરખો ફેરું એમાં મારા પિયુને હેરું. હવે આન પુરુષ નહીં ધ્યાવું. પતિવ્રતા જેમ બીજે નજર નથી કરતી એમ સાધક છે જેણે નક્કી કરેલી મૂર્તિ એકનું ધ્યાન કરે. આને પતિવ્રતા ભક્તિ કહેવામાં આવે છે. અને પતિવ્રતા ભક્તિ કહેવામાં આવે છે. પતિવ્રતા પતિને ભજે અનાયાસે અવરને તજે. એના વસ્ત્રો સાંધા હોય જેમ તેમ તો એની બરોબર ઓલી વેશ્યા કરશે કેમ? પતિવ્રતા તો પતિવ્રતા જ છે. લક્ષ્યબદ્ધ હંમેશને માટે ભક્તિ હોવી જોઈએ. મેં પતિવ્રતા નાર પિયા કી બહાર કબૂ ન જાવું. લક્ષ્યબદ્ધ બનેલી સુરતા ક્યાંય રંગ ભોગ પદાર્થમાં રાસતી નથી, નામમાં જ રાસે છે. નામમાં જ રાસે એને પતિવ્રતા સુરતા કહેવામાં આવે છે. સરખો ફેરું એમાં જ મારા પિયુને હેરું. હવે આન પુરુષ ન ધ્યાવું. નિર્ગુણ ચરખીડો મેં તો ફેરું ઘરની માય. આ સરખો ફેરતા લાભ શું થયો કે આરા પાંસ પચીસ પાંખા નવ ડામણીએ બાંધો. કલ દેખી કાતું ગુરુગમથી આઠે પૌરી. આ સરખાને આરા પાંચ પાંચ તત્વનો દેહ. 25 પ્રકૃતિ રૂપી 25 પાંખા છે અને 9 ઇન્દ્રિયોના વિષયનું 9 ડામણાનું બંધન છે. પણ આ બંધન છોડવા માટે રવિ સાહેબ કે મેં કંઈ પ્રયાસ નથી કર્યો. પણ મારા સદગુરુ ભાણબાપાએ જે કલ બતાવી એ કલમાં ધ્યાન રાખીને કાંઈતા કર્યું. એ કઈ કલ કે કલમો પડો તો કલ પડે, બિન કલમે કલ નાય. ખોલી દે કલમે કી કડી તો કલ હે કલમે કી. માય પાક નહીં હિન પાણીએ લ્યો અરસ કા જળ. હકનૂર નાય લ્યો જમાલમાં તમારા મન થાય નિર્મળ. કલમો પડો તો કલ પડે. ગુરુગમ રૂપી કલમો પડો તો ઈશ્વર મળવાની કલ જડે. ગુરુગમ છે એ એને મળવાની કલ છે. કલ છે. કલ દેખી કાતું ગુરુગમ છે. કલમાં ધ્યાન રાખીને, નામમાં ધ્યાન રાખીને સમરણ કર્યા રાખ્યું તો એની મેળાએ ડામણા છૂટી ગયા. એની મેળાએ ડામણા છૂટી ગયા. અમારે છોડવા ન પડ્યા, કોઈને કાંઈ કહેવું ન પડ્યું. એની મેળાએ જ છૂટી ગયા. એની મેળાએ જ છૂટી ગયા. તમે ખાલી નિર્ધનિયા થાવ ને તોય તમારા સંબંધ ઘણા તૂટી જાય. લ્યો તમારું શું કહેવું? બરાબર. નાણા વગરનો ના થયો નાણે ના થલાલ. ખાલી નિર્ધનિયા થઈ ગયા તોય કે હવે ત્યાં કાંઈ મેળ મંડે તમારા સંબંધ તૂટવા. બરાબર. એમ આમાં જેટલો વળગાડ છૂટવા માંડે ને એટલા તમે આમાં નિર્ધનિયા થઈ જવું પડે. આમાં નિર્ધનિયા થઈ જવું પડે. નિર્ધનિયા થઈ જવું પડે. એટલે પૈસા વગરનું થઈ જવું એમ નહીં. એવું નહીં. પણ આમાં નિર્ધનિયા કેને કહેવાય છે? આમાં નિર્ધનિયા કેને કહેવાય છે? કે બીજે ક્યાંય લક્ષ્ય નહીં, બસ એક જ લક્ષ્ય. એ નિર્ધનિયો છે. બીજી રીતે કહું તો ધનમાં ધ્યાન નથી, ધર્મમાં ધ્યાન છે. એ નિર્ધનિયો છે. બસ. કલ દેખી કાતું ગુરુ ગમશે. આઠે પોર ઈ ધંધો. આઠે પોર બસ કલમાં ધ્યાન રાખીને કાંઈતા કરું. કલમાં ધ્યાન રાખીને સ્મરણ કર્યા કરું. તો આ સરખાને તોરણિયાને ત્રાગ થાંભલી મળી સુરાને જુગતી. શીલ સંતોષ જ્ઞાન વૈરાગે વિધવિધ કરી કહી વિગતી. આ સરખાને 3 ગણરૂપી 3 તોરણિયા છે. જ્યાં ત્રાક ઠેરાય શ્વાસોશ્વાસ રૂપી થાંભલી છે. તોરણિયાને ત્રાગ થાંભલી મળી સુરાને જુગતી. મેં તો શ્વાસ રૂપી થાંભલીની અંદર સુરતા રૂપી ત્રાક ઠેરાવી દીધી. 3 ગુણમાંથી વૃત્તિને પાછી વાળી લીધી
અને શ્વાસોશ્વાસ રૂપી થાંભલીની અંદર મારી સુરતાને ઠેરાવી દીધી. તો શીલ સંતોષ જ્ઞાન વૈરાગે વિધવિધ કરી કહી વિકતિ નામના ધ્યાનથી શીલ સંતોષ જ્ઞાન વૈરાગ્ય એવા ગુણનું પ્રાગટ્ય થયું. અને શીલ સંતોષ જ્ઞાન વૈરાગે કરીને મહાપુરુષોએ વિધવિધ પ્રકારે આ મહાધર્મની સમજણ આપને સમજાવી છે. કોઈ રીતે જો આપણે ગળે ઉતરે ને, કોઈ રીતે સમજાય ને તો વિધવિધ પ્રકારે દાખલા દ્રષ્ટાંતો આપી આપણા મનને ગમે એ રીતે ભજનો ભજનના પાછા રાગ ને રાગીણી ને તાળ ને બધું તમે જોવો તો એ હિસાબે જો કોઈ હિસાબે શબ્દો માણા ગળે ઉતરે તો નકરું રાગ તાલમાં ન રહેવું, એ શબ્દમાં ધ્યાન રાખવું બાપુ. નકરું રાગ તાલમાં ન રહેવું એ શબ્દમાં ધ્યાન રાખો. રાગ તાલ ઢાળ તો આપણા મનને કોઈ હિસાબે શબ્દ તરફ વાળવાને માટે છે. અને એ મહાપુરુષોની કેવી આમ અનુભવની આમ જોવો તો ધારાઓ, ટાઈમે ટાઈમના રાગના ભજનને તમે જોવો તો ઢાળને આમ ગાવા માંડે તો મજો જ આવ્યા કરે, મજો જ આવ્યા. લેરું છૂટવા માંડે. લેરું શું કામ છૂટે ખબર? એણે ગાયું છે જ લેરથી. એણે લેરથી ગાયું એટલે આપને લેરું છૂટે. બરાબર? એ ગાણું જ અનન્ય પ્રેમથી ગવાણું છે, ગુરુ ભક્તિના ભાવથી ગવાણું છે. એટલે જઈ ગાવ ને, અને ગાવાવાળાને જો પ્રેમ હોય તો કાંઈક ઓર મજા આવી જાય. તો એની જમાવટ કાંઈક ઓર થાય છે. ગાવું એ બરાબર, પણ જે પોતાની ધ્યાનની મૂર્તિને ધ્યાનમાં રાખીને ગાય ને એની તો કંઈક મજા ઓર હોય છે. એ તો કંઈક મજા ઓર જ હોય છે. શીલ સંતોષ જ્ઞાન વૈરાગે વિધવિધ કરી કહી વિગતિ નિર્ગુણ ચરખીડો ચૈતન રેંટીડો મેં તો ફેરું. આમાં ઉલટી સુલટી માળ ફિરત હે, પણ મેં તો ત્રાક તાર સુરત રાખી. આમાં ઉલટી સુલટી માળ ફિરતે સમરણ કરી તો વ્રતિ તો અંદર બાર થાય, અંદર બાર થાય. પણ મેં એમાં બહુ ધ્યાન ન દીધું, કંટાળ્યો નહીં. કંટાળ્યો નહીં અને કાંઈતા જ રાખ્યું, કાંઈતા જ રાખ્યું, કાંઈતા જ રાખ્યું. ઉલટી સુલટી માળ ફિરતે પણ મેં તો ત્રાક તાર સુરત રાખી નિશાન ઉપર સુરતા ઠેરાવી દીધી. તો ધીમે ધીમે વિચારોના વમળો મીંડ્યા બેહવા, ધીમે ધીમે વિચારોના વમળો મીંડા બેહવા. અને તુહી તુહી એવું સરખીડાનું ગાન સંભળાણું. તુહી તુહી એવું સરખીડાનું ગાન સંભળાણું. જે ભક્ત દાદુએ ગાયું કે તુહી તુહી કરતા તાંત બિછાવી નામનો સ્મરણ કીધો. એ આ પિંજણમાંથી પ્રગટી ગયો ને મને દાદુને દર્શન દીધો. તુહી તુહી રેટીડો બોલે અનભે કોકડી આખી. તુહી તુહી રેટીડાનું ગાન સંભળાણું. પણ ક્યારે કે અંદર બાર સુરતા થતી હતી તો એક ધારું ધ્યાન રાખીને કાંઈતા કર્યું, સ્મરણ કર્યું. શરૂઆતમાં બધાને એમ તો થાય અને થાય એમાં કંટાળવાનું નથી, હિંમત હારવાની નથી, પાછું પડવાનું નથી, થાકવાનું નથી, કંટાળો લ્યાવવાનો નથી. તો જરૂર એક દી સફળતાના આરે આપણું નાવડું વયું જાય. ઉલટી સુલટી માળ ફિરતે મેં તો ત્રાગતાર સુરત રાખી. તુહી તુહી રેટીડો બોલે અનભે કોકડી આખી. અનુભવની કોકડી ભરાઈ ગઈ. ત્રિવેણીના તીર ઉપર શબ્દાતીત સુતરિયો. સુતર સહિત મુજે કો ઓરી માલ વખારે ભર્યો. રવિ સાહેબ કે હું સૂતર કેને કહું છું કે ત્રિવેણીના તીરની ઉપર શબ્દાતીત સુતરિયો. શબ્દ બ્રહ્મને હું સૂતર કહું છું. ત્રિવેણીના તીર ઉપર શ્વાસોશ્વાસને શબ્દ આ ત્રિવેણી છે. ત્રિવેણીના તીરની ઉપર શબ્દાતીત સુતરિયો. સૂતર સહિત મુજકો ઓરી. બ્રહ્મનિષ્ઠપણું તો પ્રાપ્ત થયું, પણ ગુરુ મહારાજની દયાથી શ્રોત્રિયપણું પ્રાપ્ત થયું. જેને શ્રોત્રિયપણું પ્રાપ્ત થાય એ પોતે લાભ લે છે અને બીજાને લેવરાવી શકે છે. બ્રહ્મનિષ્ઠપણાની સાથે શ્રોત્રિયપણું
એનાથી પોતે લાભ લઈ શકે છે અને બીજાને લેવરા કહી શકે છે. એટલે ગુરુ મહારાજે બ્રહ્મનિષ્ઠપણું તો આપ્યું, પણ એની હારે હારે શ્રોત્રિયપણું પણ આપ્યું. સૂતર સહિત મુજકો ઓરી માલ વખારે ભર્યો. આ જ્ઞાનનો ખજાનો એવો અખૂટ ભરી દીધો કે એમાંથી ગમે એટલું વાપરા કરીને કોઈ દી ખૂટવા પાણું જ નહીં, કોઈ દી ખૂટવા પાણું. આ ખજાનો જેવો છે, નીકળા જ કરે. આ તરવાણી પાણી છે કે આમાં વીહની મોટર મેલી દો પણ તળું ન દેખાય. ઉલાવાળા વાળી હોય ત્યાં ફૂટવાલ દેખાઈ જાય, પણ આ ઉલાળાવાળી વાડી નહીં, આ તો તરવાણી પાણી ભાઈ. ખજાનો હાથ આવી ગયો. માલ વખારે ભર્યો. નિર્ગુણ ચરખીડો, 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, નાના મોટા ધર્મ ગ્રંથો, મહાપુરુષોના શબ્દ, સાખી વાણી, આ બધોય ખજાનો આમાંથી નીકળ્યો છે. આત્મા છે ને એ જ્ઞાનનો ખજાનો જ છે બાપુ. આત્મા છે એ જ્ઞાનનો ખજાનો છે. માલ વખારે ભર્યો, નિર્ગુણ ચરખીડો, મેં તો ફેરું ઘરની માહી. અનેક કસબ કિયાવડ સમજે, ગુરુ મળ્યા ને બંધન તોડ્યા. રવિરામ પતિવ્રતા નારી હવે સ્નેહ સુધરીએ જોડ્યા. અનેક કસબ સદગુરુ મળ્યા પેલા કઈ કસબ કરી જોયા, પણ ફાવ્યો નહીં. મારો એ કોઈ નુસ્ખો કાયમ નો આવ્યો. અનેક કસબ કિયાવણ સમજે, જ્યારે ગુરુ મળ્યા અને બંધન, સદગુરુ મળ્યા ત્યારે ભવબંધનમાંથી મને મુક્ત કરી દીધો. રવિરામ પતિવ્રતા નારી સ્નેહ સુતરીએ જોડ્યા. સદગુરુ મહારાજે એવો પ્રેમનો દોર બાંધી દીધો કે જે પ્રેમને વશ પરમાત્મા થાય છે, પણ એ આ સ્થિતિએ આવ્યા પછી પ્રેમને વશ થાય છે. આ સ્થિતિને પામેલા મહાપુરુષો પ્રેમ સંબંધના વર્ણનો કરે છે. પ્રેમ સંબંધને વિશેષ વર્ણવી અને આપને સમજાવે છે. વાલો પ્રેમને વશ રાજી થાય એ વાત 100% સાચી ભાઈ, પણ આ ધ્યાનથી આવો પ્રેમનો દોર બંધાય ત્યારે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત ને કાજી, એમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. કરમાબાઈનો આરોગ્યો ખીચડો, વિદુરની ખાધી ભાજી. કરમાબાઈનો આરોગ્યો ખીચડો, વિદુરની ખાધી ભાજી, વિદુરની ખાધી ભાજી. એઠા બોર સબરીના ખાધા, સપન ભોગ મેલા ત્યાગી, સપન ભોગ મેલા ત્યાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એઠા બોર સબરીના ખાધા, સપન ભોગ મેલા ત્યાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી,
એમાં શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વિદુર ને ઘેરે કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી, કેળા લાવ્યા તા માગી. વિદુર ને ઘેરે શ્રી કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી, એ કેળા લાવ્યા તા માગી. ગર્ભ ફેંકીને સાલ ખવારી, ગર્ભ ફેંકીને સાલ ખવરાવી, વાલે તોય જોયું નહીં જાગી, તોય જોયું નહીં જાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ગર્ભ ફેંકીને સાલ ખવરાવી, તોય જોયું નહીં જાગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. પિંગલા હતી ને પોપટ પડાવથી, એમાંથી લેહ એને લાગી. પિંગલા હતી ને પોપટ પડાવતી, એમાંથી લેહ એને લાગી. ભગવાન એને સહજમાં મળ્યા, એની સંસારની ભ્રમણા ભાંગી, એની સંસારની ભ્રમણા રે ભાંગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભગવાન એને સહજમાં મળ્યા, એની સંસારની ભ્રમણા રે ભાંગી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભક્તની લોકો નિંદા કરે છે, એવું જગત થયું છે પાજી. ભક્તની લોકો નિંદા કરે છે,
એવું જગત થયું છે પાજી. ભલે મળ્યા મહેતા નરસિંહ નો સ્વામી, માથે ગિરધર રહ્યા છે ગાજી. ગિરધર રહ્યા છે ગાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. ભલે મળ્યા મહેતા નરસિંહ નો સ્વામી, ગિરધર રહ્યા છે ગાજી. માથે ગિરધર રહ્યા છે ગાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. એમાં શું કરે પંડિત ને કાજી. વાલો મારો પ્રેમને રસ થયા રાજી. વાલો પ્રેમને વશ થયા રાજી. વાલો મારો પ્રેમને વશ થયા રાજે. એમાં શું કરે પંડિતને કાજી. આમાં બહુ ડાપણની જરૂર નથી, ભક્તિમાં શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધાને પ્રેમ હોય ને એ ખાટી જાય છે, અને શ્રદ્ધાને પ્રેમને વધારવા હોય તો મહાપુરુષની શાન સમજીને નામને નેડે વળગી જવું. કર્માબાઈનો આરોગો ખીસડો વિદુરની ખાજી. કર્માબાઈનો વિધિ વિધાન કાંઈ વિચારી જાણતી નહોતી, તોય ભગવાન બાળક રૂપે જઈને એનો રોજ ખીસડો ખાઈ આવતા હતા. રોજ રોજ સવારમાં ઉઠીને પેલું કામ ઈ જ કરે, ભગવાનને માટે ખીસડો બનાવે. ભગવાન બાલ મુકુંદ રૂપે દોડતા દોડતા જાય ને ખીસડો ખાઈ આવે. એક દી કોઈ સાધુ મહેમાન થયેલા, એણે કીધું, ભાઈ ભગવાન માટે ખીસડો નાયા વગર બનાવશો? નાઈન બનાવવો જોઈએ. કે પ્રભુ મને એ કાંઈ ખબર નહીં, આજે નાઈન બનાવાય. અને નાઈન ખીસડો બનાવ્યો અને થયું મોડું, ભગવાન આવ્યા. વા મંદિરે ભોગ ધરાવવાનું ત્યાં ટાઈમ થઈ ગયો, અને અહીંયા ખીસડામાં મોડું થયું, એટલે ઉતાવળે ઉતાવળે ખાધું, પણ મોઢું ધોવાનું વેત ન રહ્યું. મંદિરમાં ગયા હતા, પૂજારીએ પૂછ્યું, પ્રભુ આમ મોઢે સોખા કે કર્મા મારી ભગત છે, રોજ ખીસડો મને ખવડાવે, પણ એક સાધુ એને એવું કીધું કે નાયા પછી બનાવો. એટલે બિચારી નાવામાં મોડું થયું, એટલે મારે પછી જીભાઈ બળી ખાવામાં મોડું થઈ ગયું. સાધુ મહારાજને ખબર પડી કે બાઈ બનાવતી એમ બનાવજે, તો તારે મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. અત્યારે જગન્નાથપુરીની અંદર પેલો પ્રસાદ કર્માના ખીસડાનો ચડે છે. વાલો પ્રેમને વસશે રાજી, મુझे है काम ईश्वर से, પૂરણ પ્રેમ લગા દિલ મેં તો નેમ કા બંધન છૂટ ગયા. પ્રેમનું પ્રાગટ્ય થાય ત્યાં નેમ કંઈ રહેતું નથી. કર્માબાઈનું આરોગ્ય ખીસડો વિદુરની ખાધી. ભક્ત વિદુરની એ કાંઈ વગાર બગારનો મેળ નહોતો બાબુ, સીધું જ આવ્યું નહીં. આ તો ઘરમાં બીજા ટાણાનું રાખતા નહોતા. દુર્યોધને સીધું મોકલું નહીં, બાજી ઉતારી રાખી હતી. અને ભગવાન ઓશિતા જઈ અને ખાકર ખખડાવી, ખોલો મને ભૂખ લાગી છે, હું દેવું. વંડી ઉપરથી બાજી ઉતારી રાખી, પાણીમાં ખાલી બાફી નાખી, ખાલી પાણીમાં બાફી નાખી. પણ બાફેલ ભાજીમાં ભગવાને ભાઈ એવો સ્વાદ મૂક્યો, બાફેલ ભાજીની જંટા જંટી થઈ ગઈ. તે ઘણા એમ કે પ્રેમ હું કાંઈ ધાણા જીરું મસાલો હોય છે, એ વળી પ્રેમનો હવાદ આવે, મસાલાનો મસાલો છે. પ્રેમ છે એ મસાલાનો મસાલો છે. ને કોક દી અખતરો કરવો હોય તો કરજો, કોક દી અખતરો કરવો હોય તો કરજો, વગર વાંકે ઘરનાઓને ખીજાઈજો. આટી નો જતા, પણ ખાલી ખીજાઈ જો. પછી કહેજો કે જલ્દી દાળ ભાત બનાવી નાખી. જો તમારી દાળ નો દોણાઈ જાય તો મને કહેજો,
પ્રેમથી રસોઈ બનાવે એમાં ફેર હોય બાપુ, નકર દાળ થાય પણ 3 માળવાળી થાય. ઉપર મસાલો તરતો હોય ને વૈશમાં દાળ હોય ને હેઠે પાણી હોય. આ 3 માળવાળી દાળ કહેવાય છે. એમાં હવાદ ન આવે બાપુ. ના ના, પ્રેમ છે એ મસાલાનો મસાલો છે. હા, પ્રેમની વાત જ કંઈક જુદી છે. પ્રેમની વાત જ જુદી. અને બીજી રીતે કહું, તમે તમારા હગાવાલાને ત્યાં જાઓ ને તમને જમાડે ગમે એટલું, પણ એના હૃદયનો પ્રેમ ન હોય ને જો આટકતરાય હોય ને તો તમને એ ખાવું ન ભાવે. તમારું શું કેવું થાય? બરાબર ને? પ્રેમ હોય તો ભાજીને રોટલામાં જમાવટ થઈ જાય. એવું છે ને? એવું છે. કરમાબાઈનો આરોગ્યો ખીચડો વિદુરની ખાધી, ભાજી હેઠા બોર સબરીના ખાધા. એ ગંગા નદી પાર કરીને ત્યાંથી ભગવાન રામચંદ્રજીએ સબરીના નામની પાઇટ લીધી. सबरी कहाँ रहती है? मातंग ऋषि का आश्रम कहाँ है? सबरी कहाँ रहती है? मातंग ऋषि का आश्रम कहाँ है? सबरी 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 सबरी. भक्त भगवान ने भजे છે, ભગવાન ભક્તને ભજે છે. લાઈન બંધ ઋષિ મુનિઓના આશ્રમો હતા, બધા રાહ જોતા આપણે આશ્રમે આવશે, આપણે આશ્રમે આવશે. અને ક્યાંય આડાવળું નહીં. સબરી કાં રહેતી હે? અને સબરીને માતંગ ઋષિએ શાન બતાવી ત્યાંથી રાત દી એ રાહ જોતી હતી. રાત દી રાહ તો જોતી હતી, પણ કેવી રીતે જોતી હતી? કેવી રીતે જોતી હતી? તોલી તોલી ફળ ધરત હૈ સબરી, દોના અધિક બનાએ. અરથ સાધે પંથ નિહાળે, ક્ષણ ભીતર ક્ષણ બારે. આશ્રમમાં કામકાજ કરતી એમ થાય કે ભગવાન આવતા નહીં, દોડીને રસ્તા ઉપર જોઈ આવે. વળી ઘરનું કામકાજ કરે, વળી યાદ આવે કે ભગવાન વખતે આવી જાય નું કામકાજમાં આવીશ તો. રાત ને દિવસ રોજ બોરના 3 દૂના બનાવે, 3 હાર બનાવે, 3 સાદરી ગૂંથે. આજ તો પ્રભુ આવશે જ, આજ તો આવશે જ, આજ તો આવશે. એ બાળ વયવતી નાની 12-13 વર્ષની ત્યાંથી વૃદ્ધાવસ્થા આવી તોય ગુરુ વચનમાં અવિશ્વાસ ન આવ્યો. શ્રદ્ધા ખોટી નહીં. આપણે તો ઉપદેશ લીધો હોય ને 15 દી થાય કે હજી ગુરુ કાંઈ ઉઘાણ નથી થતો. એટલે 15 દીમાં કાંઈક ધીરજ તો હોય ને, કાંઈક તે હું હજી અભ્યાસ કરી લીધો, હું આમાં તે હજી કાંઈ મહેનત કરી. આની વૃદ્ધાવસ્થા આવી તોય ધીરજ નો ખોટી, ગુરુ વચનમાં અવિશ્વાસ નો આવ્યો. રોજની તૈયારી, રોજની તૈયારી, રોજની તૈયારી. એક દી પરણકુટીમાંથી 12 રસ્તા ઉપર જોવા જાય છે ને આમ જોઈ ગઈ કે આવ્યો ઠાકર. દોડીને જેમ બાણમાંથી તીર છૂટે એમ દોડી અને ભગવાનના ચરણમાં 2 પગ પકડી લીધા, જાણે બેડિયું જડાઈ ગઈ. આ પ્રસંગ ઉપર આપને એ વિચાર આવે કે રામે સબરીને જોઈ નહોતી, અને સબરીએ રામને જોયા નહોતા તો ઓળખી કેમ ગઈ? આપણા અંગત હગા ઘણા ટાઈમ પછી આવે તોય આપણે ભૂલી જઈએ, બરાબર? અને આ કોઈ દી મળ્યા નહોતા તો આ સબરી છે એ રામને કેમ ખબર પડી, ને સબરીને કેમ ખબર પડી કે આ રામ છે? આ સુરતાનો ખેલ છે બાપુ. આ સુરતાનો ખેલ છે. મેરા મણ માયાળુ રે, ઈંડા મેલા ભેટમાં વળતા લીધી પરદેશોની વાટ. 5-7 મહિને આવીને બસલા, ઓળખા કુંજ પક્ષીઓ સરોવરને કાંઠે ઈંડા મૂકી અને શેણસણવા વહી જાય. પણ દાણો દાણો ચણતા સુરતા બચ્ચામાં ફેંકે ને સુરતાથી એના બચ્ચા સેવાય છે. અને 6 મહિને સારો શરીને જાય, આવડું આ ટોળું એવું બચ્ચાનું ટોળું થઈ ગયું હોય ઈંડા સેવાઈને. પણ બસું એની માને ઓળખી જાય ને માં એને બચ્ચાને ઓળખી જાય. આ હું કે આ સુરતાનો ખેલ છે. આ સુરતાનો ખેલ છે. તો પૂર્વજન્મે જે અંશે ભક્તિની કમાઈ કરી છે, સદગુરુ સંતને સેવા છે,
આ જન્મે એ મહાપુરુષનું મળવું થાય એટલે એને ગાંઠ વળી જાય કે આ મારો ઉગારવા વાળો છે બાપુ, આ મારો ઉદ્ધારક છે, આ સુરતાના ખેલ છે બાપુ. બાકી બધાયને સંતમાં ભાવ નથી જાગતો, બધાયને પ્રેમ થતો નથી. પૂર્વજન્મના જે હાંધા મળી ગયા છે ને, આ સુરતાના ખેલ જુઓ. आवत देखी रामचंद्र को दौड़ के शीश नमाए, कुछ आसन और पत्र बिछाना आसन करके बिठाए. भगवान ने पर्णकुटी में लई गई. बोરના દુના ધર દીધા. ભગવાન ખાવા જાય છે, પ્રભુ ખાટું આવી જાય, જોઈ દઉં. જો આમાં તો ચાખે, ચાખીને દે એટલે આ મીઠું. ભગવાન મીંડા આરોગવા કોહુ ફલ તો હમ કભૂન ખાઈએ નહીં વૈકુંઠ અમારે. આ ફળનો સ્વાદ તો મેં સ્વર્ગ વૈકુંઠમાં નથી લીધો. સબરી કે પ્રભુ શા માટે મને બિરદાવો છો? બોર મેં થોડા બનાવ્યા છે, એ તો બધી આપની રચના છે. પણ બેટા તારા પ્રેમની મીઠાઈ સાવે છે, તારા પ્રેમની મીઠાઈ સાવે છે. હેઠા બોર સબરી ના ખાધા તોય વાલે જોયું નહીં. જાગી વાલો મારો પ્રેમને વસશે રાજી, શું કરે પંડિતને કાજી. વિદુરને ઘેર કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી. ગર્ભ ફેંકી અને સાયલ ખવારી, તોય વાલે જોયું નહીં જાગી. વિદુરની ગેરહાજરી છે, સુલ્લભા ઘરકામ કરે છે. ઓશિતા કૃષ્ણ આવ્યા, ખોલો. અરે આ તો પ્રભુ આવી ગયા. ગાંડી ગેલી થઈ ગઈ, હા ગાંડી ગેલી થઈ ગઈ. આવો આવો આવો, એકદમ પરમાત્માને અંદર બોલાવી પાએ બેહારી અને ઓસરીમાં જ કેળાની લૂમ પડી. લ્યો પ્રભુ ભગત લેવા હતા. આપા રોગો કેળાની સાયલ ફોલે, ભાન ભૂલી ગરબને ફળીમાં નાખી દે ને સાયલ ભગવાન મોઢામાં દે. ભગવાને ચાલુ કર્યું ભાઈ, સાયલ ખાવાનું ચાલુ કર્યું. એને પ્રેમ વસ્તુ એવી છે, ભાન ભૂલાઈ જાય. પ્રેમ વસ્તુ એવી છે, ભાન ભૂલાઈ જાય. ઘણા સમય પહેલાની વાત કરું. પૂજ્ય દાદા લાભુ દાદા, દેવારામ બાપા, ભલા બાપા ત્રણેયની હાજરી. જામનગરમાં પ્રોગ્રામ. જામનગરમાં એક અમારે ભટ્ટ સાહેબની લીલલબેન હતા, મામૈયા બાપુને મળેલા. કંઈ બાળ બચ્ચું નહોતું એટલે લગભગ અવાજ ન થાય એટલે આરામ કરવા બાપા ત્યાં જતા. ને એક ભાઈલાલભાઈ એટલે આમ તો બાપાના વેવાય થાય, એ સત્સંગી દાદાના મોટા દીકરા દિલીપભાઈના સસરા અહીંયા જમવાનું હતું. જમીને ત્રણેય બાપા ભટ્ટભાઈ ત્યાં અમે આયરે ને આરામ કરવા ગયા. બેન તો પણ રસોઈ કરવા ગયા હતા, ભટ્ટભાઈ એકલા ભેળા આવ્યા અને ત્રણેય બાપાને એક રૂમમાં હોવાર્યા. ને થોડોક ઉનાળાનો સમય એટલે બાપાએ કીધું કે ભટ્ટભાઈ કાંઈક આંસુ ઓઢવાનું હોય ને તો દેવ આને કાંઈ ઘરમાં કાંઈ ખબર નહીં. કબાટ વીખ્યો, ભાનમાં કાંઈક રહી નહીં. બેનના હાડલા હતા ને ત્રણેય બાપાને એક એક ઓઢાડી દીધા. બાપા આખું વિસીને હોઈ ગયા કે આંસુ ઓઢાડો, એને ઓઢાડી દીધા એક એક હાડલો. બે અઢી વાગે 3 વાગે ઉઠ્યા. ઓલા બેન આવ્યા. ભટ્ટભાઈને કે તમે બાપાને શું ઓઢવા દીધું? બાપાએ કીધું આંસુ એવું દે. કબાટમાં આંસુ તરીને પડ્યું મેં દઈ દીધું. કે પણ મારા હાડલા છે, એને ઓઢાડી દીધા ને એને ઓઢ લીધા. આ પ્રેમ બાપુ, આ પ્રેમ. આ બધા પ્રત્યક્ષ દાખલા, આ બધા પ્રત્યક્ષ દાખલા. પ્રેમ પ્રગટે અહીંયા મનોદશા નષ્ટ થઈ જાય છે. વિદુરને ઘેર કૃષ્ણ પધાર્યા, કેળા લાવ્યા તા માગી. ગર્ભ ફેંકીને સાયલ ખવારી, વાલે તોય ન જોયું જાગી. વાલો મારો પ્રેમને વસ રાજી, એમાં હું કરેલા પંડિતને. પિંગલા હાથીને પોપટ પઢાવતી, એમાંથી લેર લાગી. પિંગલા વેશ્યા પણ કાંઈક પૂર્વજન્મનું ખાતું હોય છે અને કુદરતી ભાઈ રાહ ફેર્યો અને એ પશ્ચાતાપ થયો. જેની કથા ભાગવતની અંદર આવે છે અને 24 ગુરુમાં એક ગુરુ દત્તાત્રેય આને કર્યા છે.
એમાંથી લક્ષ્ય લીધું છે કે વેશ્યાને વૈરાગ્ય થઈ ગયો અને પશ્ચાતાપની સાથે ઈશ્વર ભજનમાં લાગી તો ત્રણ લોકોના નાથનું દર્શન દુર્લભ, જેનું મળવું દુર્લભ. આ પ્રેમને લઈને એના દર્શનને વેશ્યા પામી ગઈ. પણ નેડો બંધાવવો જોઈએ, લેહ લાગવી જોઈએ, ભાવ જાગવો જોઈએ. પિંગલા હાથને પોપટ વઢાવતી એમાંથી લેહ લાગી. ભગવાન એને સહજમાં મળ્યા અને સંસારની ભ્રમણા ભાંગી. સમજાઈ ગયું કે ઓહો, આમાં તો કાંઈ સાર નથી. અટાણ સુધી ફોઈતરા જ ખાઈડા. હવે ફોઈતરામાં તો કણ ક્યાંથી નીકળે. ફોઈતરા મોહળવાથી એમાં દાણા નીકળે ખરા ભાઈ. એમ સંસારના સુખ ગમે એટલા ભોગવો ને એમાં ક્ષણિક આનંદ મળે, અખંડ ન મળે. અખંડ આનંદ એમાં ન મળે. અખંડ આનંદ તો એના નામમાં છે. એનું નામ છે ને એ ભૈરું ડુંડું છે, એમાં દાણા નીકળે બાબુ. બાકી દાણા કાઢી લીધા હોય ને ફોઈતરાનો ઢગલો હોય ને ગમે એટલા ધોકા હોત કાંઈ એમાં થોડા દાણા નીકળે. એમ સંસારના સુખ તમે ગમે એવા માનતા હો પણ એ ઢૂહા જેવા છે બાપુ. એ બધાય ઢૂહા જેવા છે. ક્ષણિકનો આનંદ છે, અખંડ આનંદ એમાં નથી. એમાં અખંડ અને નિત્યનો આનંદ એમાં નથી. માટે પિંગલા હાથીને પોપટ પઢાવતી એમાંથી લેહને લાગી. પરમાત્મા ભગવાન એને સહજમાં મળ્યા ને એની સંસારની ભ્રમણા ભાંગી ગઈ. સત્ય સમજાઈ ગયું. અને ભાગવત જેવા ગ્રંથની અંદર એની કથા આવે. એલા નામનો પ્રતાપ તો જોવો, એ નામનો મહિમા તો જોવો. મહાપુરુષોના આ બધા પ્રત્યક્ષ દાખલાઓ જ જોવો. તોય જીવને એમ નથી થતું કે માંડ માંડ મનુષ્યનો અવતાર મળ્યો. નટાણે હું તો કહું કુદરતે અમુકને તો એવી ફળ દીધી છે. છોકરા ડાયા, કમાણી હારી કરે, ઘીરે રહેવાના મકાન હારા. કે બાપા ખાઓ પીઓ ને થોડું ઘણું પુણ્યદાન કરવું હોય તો કરો ને ભગવાનનું ભજન કરો. તોય નથી થતું. ટીવી જોવે. હવે તો મોબાઈલ ટીવી ક્યાં જોવા પણ બાબાને ડોહ્યું ઇન્ટરનેટ ખોલતા આવડે એટલે હાલે ગજબ કર્યું. લે એમાં જ મંડાણા હોય. એ મોબાઈલ નહીં, મોહનને જોવો. મોહનને જોવો, જોવા જેવો છે. આ ઉંમર એને જોવાની છે વાલા. આ ઉંમર એને જોવાની છે. એનાથી નેડો બાંધવાનો છે. હવે આમાં ક્યાંય ભમરો ન ઉગડે. એમાં જ મશહૂર હોય બધાય. એમાં જ મશહૂર થઈ ગયા હોય. નકર ખરી ફળ કહેવાય ને કાંઈ કામ નહીં. ભગવાનને ભજવા સિવાય ને લ્યો. ખાવું પીવું જલસા. કેટલી હારી ફળ દીધી કહેવાય કુદરતની દયા ગાય જેમ તેમ કહેવાય. હું તો એમ કહું અટાણે સુખના દરવાજા ખોલ નાખ્યા. હા સુખના દરવાજા ખોલ નાખ્યા. બધી રીતે આનંદ, બધી રીતે. પણ છતાંય જીવને ઈશ્વર યાદ નથી આવતો. એ મોટી આપણી અપાય છે ભાઈ. એટલે થોડાક મનને પાછા વાળવા, થોડીક નામથી નેડો બાંધવો, સંતનો સમાગમ કરવો ભાઈ. સંત સમાગમ જ આપણા માટે હિતકર છે. બે વાતો સાંભળી હશે તો કંઈક ભાવ જાગશે, પ્રેમ જાગશે અને આપણો ધ્યેય બાપા હાંસલ થાય. પણ ભક્તની લોકો નિંદા કરે એવું જગત થયું છે પાજી. ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી માથે ગિરધર્યો છે ગાજી. ભક્તિ કરનાર ભક્તોની હથવારો કરવાને બદલે નિંદા કરે, ટીકા કરે એવું જગત થયું છે પાજી. નરસિંહ મહેતો કે ભલે નિંદા કરે પણ મારે તો ગિરધર માથે ગાજી રહ્યો છે. બે માથે હાથ રાખીને મને સાયા કરી રહ્યો છે. ભલે મળ્યા મહેતા નરસિંહનો સ્વામી, મારી માથે તો ગિરધર રહ્યો છે ગાજી. એના બને ને
એનું મારો નાથ કાયમને માટે ધ્યાન રાખે છે. પળ પળ એનું રક્ષણ કરે છે, પળ પળ એની સહાય કરે છે. પણ જો થોડુંક આપણું એમાં ધ્યાન હોય તો, બાકી એની દયાન કરુણાનો કોઈ પાર નથી. અને મનુષ્ય ઉપર તો એણે કેટલી દયા કરી કહેવાય. ક્યારેક ક્યારેક બહુ ઊંડા વિચાર કરો ને તો આપને એમ થાય કે ઓહો, મનુષ્ય માટે મારા નાથે કેટલી કરુણા કરી. હું એમ કહું છું, ગાય અને ભેંસના દૂધ એ આપણે ખાવાના, એને હું ખાવાનું એ કહ્યું, તમે નાખો એ ખાવાનું. એનું અમૃત જેવું દૂધ, એનું ઘી, એનું માખણ, એની સાઈસ, એ બધું આપણા માટે. એને હું ખાવાનું ને એને ક્યાં રહેવાનું ને ક્યાં બેહવાનું વિચારો. ઠંડી હોય તો તમે જર્સી પહેરી લ્યો, માથે કંઈક ઓઢીએ લ્યો ને એને ખુલ્લામાં બાંધો તો એને એમ કહેવાય કે ભાઈ દૂધ દઈ છે હો તમને, કાંઈક હોત તો કરી દે, નથી બોલાય. જુઓ મનુષ્ય ઉપર મારા નાથની કેટલી દયા, તમે વિચાર કરો લ્યો. આવું આપણે કોઈ દી વિચાર્યું હોય? આવું કોઈ દી વિચાર્યું હોય કે ઓહો હો ગજબ થઈ ગયો ને? કેરી ખાવાની તમને કેટલી મીઠી લાગે? એ આંબાને ખાવાની તમારે, એને તાપ સહન કરવાનો, ઠંડી સહન કરવાની, વરસાદ સહન કરવાનો, 3 ઋતુ સહન કરી અને અમૃત જેવા ફળ આપણે ખાવાના. કુદરતની તમારા ઉપર દયા જોઈ લે. તો એમ નથી થતું કે મારો નાથ આટલી આપણા ઉપર રેમ દ્રષ્ટિ કરે. એલા એને તો યાદ કરીને કેમ યાદ કરાય, એના માટે કંઈક સંતોને મળીએ જ ખરા. એવો કોઈ દી વિચાર કરો, કોઈ દી એવો વિચાર નહીં. માટે બહુ વિચારવું. કુદરતની અઢળક દયા હોય તો એ પવિત્ર મા બાપને પેટ આપને વાલા જન્મ મળે. અને મોટા ભાગ્યનો ઉદય થાય તો એવા સંત મહાપુરુષનું મળવું થાય. ભાઈ તો ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને મહાપુરુષોના વચનોને માન્ય કરીને કાંઈક પોતાના જીવનની સાર્થકતા કરી લેવી. ધન કમાણા એટલે આપણે ધન્ય નથી બન્યા, ભક્તિ કમાણા તો ધન્ય બન્યા, તો ધન્ય બન્યા. ભક્તિ કમાણા એ જુગો જુગ જીવા, કોટી કલ્પ જુગ જીવા. મીરા કે મારે હરિભજનની ટેવ પડી છે, પ્રભુ ભજનની ટેવ પડી છે. હોનારી હતી તો હોય મીરાને રંગ લાગ્યો છે હરિનો. તો ભાઈ ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને જન્મ જન્મ હારે આવે એવું રામ નામનું નાણું બાતું ભર લેવું, રામ નામનું બાતું ભર લેવું, તો કામ પતી જાય એવું છે. રામ નામનું નાણું સંતો, રામ નામનું નાણું. ધન દોલતમાં અમે કમાયા, ગુરુ ગોવિંદનું ગાણું, સંતો રામ નામનું નાણું. दुख चिंता के शोक मोहने हवे शू करवाने जाणू. दुख चिंता के शोक मोहने शू करवाने जाणू, शू करवाने जाणू. राम नाम थी सबर भरियो, शू
ઉભરે અણુ પરમાણુ એ શું ઉભરે અણુ પરમાણુ સંતો રામ નામનું નાણું ધન દોલતમાં અમે કમાયા ગુરુ ગોવિંદ નું ગાણું સંતો રામ નામનું નાણું ભૂત ભવિષ્ય સતે નહીં ન્યા જીવતા થાપી દીધું થાણું ભૂત ભવિષ્ય સતે નહીં ત્યાં જીવતા થાપ્યું થાણું મરણ વિનાનું મરણ માણ્યું ઉકલી ગયું છે ઉખાણું સંતો રામ નામનું નાણું મરણ વિનાનું એ મરણ માણ્યું ઉકલી ગયું રે ઉખાણું સંતો રામ નામનું નાણું ધન દોલત માં અમે કમાયા ગુરુ ગોવિંદ નું ગાણું જાક જવન જાગ જગન જપ તપ તીર્થમાં નહીં કોઈ નામ સમાણું જોગ જગન જપ તપ તીર્થમાં નહીં કોઈ નામ સમાણું રામ ગુરુ રામ મંત્ર જોને અનભે કરીને વખાણું સંતો રામ નામનું નાણું રામ ગુરુ રામ એ મંત્ર જોને અનભે કરીને વખાણું સંતો રામ નામનું નાણું ધન દોલત માં અમે કમાયા ગુરુ ગોવિંદ નું ગાણું ઓમ 21,600 નું વ્યસન પડ્યું અંશાનું ઓમ 21,600 નું વ્યસન પડ્યું અંશાનું વાસ વસ્યો મોટે ઘેર સાગર જીવતા જીવિત મુવાનું સંતો રામ નામનું નાણું વાસ વસ્યો મોટે ઘેર સાગર જીવતા જીવિત મુવાનું સંતો રામ નામનું નાણું ધન દોલત માં અમે કમાયા ગુરુ ગોવિંદ નું ગાણું સંતો
રામ નામનું નામ સદગુરુ દેવ